નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા મનુષ્ય જીવનમાં જ્યારે પણ આપણને ક્યાંય એવું લાગે છે કે આપણી સામે અન્યાય કરવામાં આવે છે તો ત્યારે આપણે ન્યાય માંગવા માટે જઈએ છીએ. પ્રાચીન સમયથી જ વાત કરીએ તો વ્યક્તિઓની સામે જે કોઈ અન્યાય થતો હોય કે એની સામે કોઈ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે તો એ વ્યક્તિ જે તે શાસન કરનાર વ્યક્તિ પાસે જઈને ન્યાય માંગતી. તો આ વર્ષોથી ચાલતી પરંપરા છે. એ આ પરંપરા આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947 ત્યાર પછી પણ આપણે આપણા ભારત દેશના નાગરિકોને ન્યાય માંગવા માટે એક અલગ જ એ વ્યવસ્થા ઊભી કરી છે. તો ચાલો આજે આપણે તમારો પાઠ 11 ભારતનું જે ન્યાયતંત્ર છે એના વિશે માહિતી મેળવીએ કે ન્યાયતંત્રની વ્યવસ્થા કઈ રીતે ચાલે છે, વ્યક્તિ કઈ રીતે ન્યાય માંગી શકે છે. ચાલો એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણો ભારત દેશ છે એ સંઘીય રાજ્ય પદ્ધતિમાં, કારણ કે આપણો ભારત દેશ અલગ અલગ સંઘ, પ્રાંત, પ્રદેશ જે પણ કહીએ કે રાજ્યો કહીએ, આ અલગ અલગ રાજ્યોનો એક સંઘ સમૂહ બન્યો છે ત્યારે આપણો ભારત દેશ બને છે. આ સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, કારણ કે એક જ સરખું પ્રાંત ભલે અલગ અલગ, આપણને ખ્યાલ છે કે ભારતની અંદર અત્યારે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો સમગ્ર દેશની અંદર સોપાનબદ્ધ, સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ આવેલી છે. એવું નથી કે ગુજરાત રાજ્યની અંદર અલગ ન્યાયતંત્ર છે, મહારાષ્ટ્રમાં અલગ છે, પંજાબમાં અલગ છે. ના, આખા દેશની અંદર એક સૂત્રીય ન્યાય પદ્ધતિ આવેલી છે. અને ભારતના ન્યાયતંત્રની જે વ્યવસ્થા છે એ કેવી છે તો કે પિરામિડ સ્વરૂપે છે. જે રીતે પિરામિડ છે એ ઉપરથી એક અને નીચે જેમ જેમ આવી એમ એનું વિસ્તૃત સ્વરૂપ થતું જાય છે, એ જ રીતે ભારતની ન્યાયતંત્ર છે એ સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. અને આપણે ત્યાં એમ કહી શકાય કે એક જ સૂત્રની અંદર બાંધેલા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. અને ટોચની વાત કરીએ, જેમ પિરામિડની ટોચ ઉપર એક જ હોય છે, એમ આપણા ભારતનું જે ન્યાયતંત્ર છે એમાં કેન્દ્ર કક્ષાએ એટલે કે ટોચ ઉપર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ આવેલી છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે ન્યાયતંત્ર, જેને આપણે પિરામિડ કીધું, આ પિરામિડની ઉપરના ભાગમાં કોણ છે તો કે આપણી સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જ્યારે મધ્યની વાત કરીએ કે આ પિરામિડના મધ્યમાં ટોચ ઉપર સુપ્રીમ કોર્ટ છે, તો મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત કે જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ, અને જેમ પિરામિડમાં નીચે જઈએ એમ એનું સ્વરૂપ વધતું જાય છે એમ તાબા હેઠળ, કારણ કે ભારત દેશ એક એટલે ઉપર સુપ્રીમ કોર્ટ આવે, થોડુંક નીચે ઉતરે એટલે થોડોક ભાગ વધે છે ત્યાં, તો ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર આવી હાઈકોર્ટો આવેલી છે. એટલે આ બધી હાઈકોર્ટો અને હાઈકોર્ટોની અંદર જે તે રાજ્યની અંદર જેટલા જિલ્લાઓ છે તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને આ વડી અદાલતના તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો, ટ્રાયલ કોર્ટો, આ બધી કોર્ટો અને ત્યારબાદ જુદા જુદા હેતુઓ માટે ટ્રિબ્યુનલની જે રચના કરવામાં આવે છે, આ ટ્રિબ્યુનલો આવેલા હોય છે. આ રીતે જે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણું ન્યાયતંત્ર છે એક સૂત્રી છે અને સાથે સાથે પિરામિડ આકારથી રચાયેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત